मोदी है तो मुमकिन है, मोदी है तो मुमकिन है, एक है तो सेफ है, एक है तो सेफ है। चलो તમે લો હવે ના કે ઓય ઓય 1 મિનિટ લાઈ દો Bailo, bailo, ay, bailo. પરંપરાગત રીતે દરેક ચૂંટણી વખતે વિજય ઉત્સવ મનાવવા માટે નડિયાદના કેન્દ્ર સ્થાને જિલ્લાના કાર્યક્રમ થઈ રહ્યા છે। એ રીતે આજે મહારાષ્ટ્રની ચૂંટણીમાં જે પ્રચંડ વિજય મહાયુતિ સરકારને મળ્યો છે, નરેન્દ્રભાઈની આગેવાનીમાં અમિતભાઈ શાહની રણનીતિમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓની મહેનતના કારણે જેપી નડ્ડાજીના અધ્યક્ષસ્થાને મહારાષ્ટ્રમાં સંપૂર્ણ બહુમતી મળી। તદુપરાંત દેશભરમાં જેટલા પણ બાય ઇલેક્શન થયા તેમાં પણ ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ બહુમતી મળી। ખાસ કરીને ગૌરવ લેતી કોંગ્રેસની બેઠક પણ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ સરસ રીતે હસ્તગત કરી છે, જેથી ભૂપેન્દ્રભાઈ પટેલ અને CR પાટીલ સાહેબ પર પ્રજાને વિશ્વાસ છે તે સાબિત થાય છે। તેનો વિજય ઉત્સવ મનાવવા માટે અહીં સૌ ભેગા થયા છે। આગળ હરિયાણાની ચૂંટણી વખતે કહ્યું હતું કે મહારાષ્ટ્ર કી બારી है, એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સાબિત કરી બતાવ્યું કે હજુ પણ નરેન્દ્રભાઈના શાસન અને એમની નીતિઓ પર પ્રજાને અતૂટ વિશ્વાસ છે। ના બે બાઈટ ન હોય। નરેન્દ્ર મોદી સાહેબની આગેવાનીમાં આપણા અમિતભાઈ શાહ સાહેબના સાનિધ્યમાં મહારાષ્ટ્રનું ઇલેક્શન હોય, યુપીનું ઇલેક્શન હોય, ગુજરાતનું ઇલેક્શન હોય, આ ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સારી બહુમતીથી વિજય મેળવ્યો છે। આ જ બતાવે છે અને મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે એક હે તો સેફ હે, એ અહીંયા આગળ સાર્થક થાય છે। અને મોદી સાહેબ જે રણનીતિ બનાવે છે એને અમિતભાઈ શાહ સાહેબ અનુસરે છે અને આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટીએ આ બાય ઇલેક્શન હોય કે મહારાષ્ટ્રની વિધાનસભા હોય એની અંદર જે વિજય મેળવ્યો છે એ ભારત દેશ માટે ખૂબ મહત્વનો વિજય હતો અને આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને અભિનંદન આપીએ છીએ।